એક વિશ્વ મહામારી છે। આજે કોઈ પણ દેશ, કોઈ પણ રાજ્ય એ કહી ન શકે, એની સરકાર પણ ન કહી શકે કે ભાઈ મારા રાજ્યમાં, મારા દેશમાં હું કોરોનાને ઘૂસવા નહીં દઉં। બધા દેશ સંક્રમિત થયા છે, બધા રાજ્યો પણ સંક્રમિત થયા છે। ગુજરાતમાં શરૂઆતમાં અમુક જિલ્લાઓ સંક્રમિત નહોતા અને બહુ એ જિલ્લાના લોકો ગૌરવ લેતા હતા, પણ આજે ગુજરાતના તમામ જિલ્લાઓ પણ સંક્રમિત થયા છે। આવા સમયે જ્યારે વિશ્વ મહામારી હોય, આખા વિશ્વના લોકો, આપણે તો બરાબર છે, પણ જે દેશો હેલ્થનું બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પછી જર્મની હોય, ફ્રાન્સ હોય, અમેરિકા હોય, યુરોપના દેશો હોય, ડેવલપ કન્ટ્રી, ત્યાં પણ મોટી સંખ્યામાં કેસ નોંધાણા છે, મોટી સંખ્યામાં હોસ્પિટલો ત્યાં પણ ભરેલી છે। તો એવા સંજોગોમાં ગુજરાતમાં આપણે એ બધું જોઈને ઝડપથી વ્યવસ્થાઓ બનાવવાનો પ્રયત્ન કર્યો। સરકારની બે પ્રકારની જવાબદારી હોય છે। એક જવાબદારી કે એક વ્યાપક લોકજાગૃતિ કરવામાં આવે, નિયમો બનાવવામાં આવે, જેથી ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય। દાખલા તરીકે આપણે નિયમ કર્યો કે 1 ઓગસ્ટથી માસ્ક નહીં પહેર્યો હોય તો 500 રૂપિયા દંડ, તો એનું કડક અમલ થાય। માસ્ક પહેરવાથી સંક્રમણ તમને નથી થતું, તમે સુરક્ષિત રહ્યો છો। બીજી વાત આપણે કરી, સોશિયલ ડિસ્ટન્સ એ જળવાવું જોઈએ, એના નિયમ બનાવ્યા। ભીડભાડ કાર્યક્રમને આપણે મંજૂરી નથી આપતા। આપણે ક્યાંય પણ ધાર્મિક, રાજકીય, સામાજિક આ પ્રસંગોમાં પણ આપણે એમને મંજૂરી નથી આપતા। આપણે સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાય એવા એક પણ બાબતની આપણે મંજૂરી નથી આપતા। તો આ નિયમ પણ બનાવ્યા આપણે કીધું છે વધુને વધુ લોકો સેનેટાઈઝ આપણા પોતાના હાથ કરે, દિવસમાં અવારનવાર એમને સેનેટાઈઝ થવું જોઈએ, કરવું જોઈએ। આ નિયમો બન્યા, લોકજાગૃતિ કરી અને લોકોને કોવિડ સામે લડવા માટેની એક માનસિકતા અને વ્યવસ્થા એ સરકારે કરવાની હોય છે કરી। બીજી વાત સરકારે કરવાની હોય છે, છતાં સંક્રમિત થયા તો એને ઝડપથી એમને અલગ કરવા, એમની ટ્રીટમેન્ટ કરવી, સારવાર કરવી, હોસ્પિટલ, બેડ, ડૉક્ટર, વેન્ટિલેટર, દવાઓ, આ બધી વ્યવસ્થાઓ બનવી જોઈએ। આ બંને વ્યવસ્થાઓમાં સરકારનું કોન્સન્ટ્રેશન વેરી ફર્સ્ટ ડે આપણે શરૂ કર્યું। મને બરાબર યાદ છે 22મી જાન્યુઆરી, 22મી માર્ચ અમદાવાદમાં અમે લોકો ગયા હતા અને 1200 બેડની હોસ્પિટલને આપણે બનાવીશું એવી મેં જાહેરાત કરી હતી। 10 દિવસમાં બનાવી પણ દીધી અને ત્યારે મેં કીધું હતું મીડિયાની સામે કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારી એક પણ બેડ ન ભરાય। અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટ ત્યાં આ પ્રકારની 250 બેડ, 500 બેડની હોસ્પિટલો પણ કરવાની તે દિવસે મેં જાહેરાત કરી હતી। જિલ્લે જિલ્લે 100 બેડની હોસ્પિટલો બનવી જોઈએ, ટોટલી કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ, અને આપણે બધું કર્યું। હમણાં જ મેં સુરતમાં 1000 બેડની હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું, લોકાર્પણ, અને આપણે 15 દિવસમાં ત્યાં બનાવી, 10 દિવસમાં અમદાવાદમાં બનાવી। હમણાં પણ આજે અમારી ચર્ચા થઈ છે ગોત્રી, સયાજીરાવ અને અહીંયા વડોદરામાં પણ બેડની સંખ્યા વધારવી, કારણ કે હજુ આ લાંબી લડાઈ છે। કારણ કે કોવિડ એક નવો રોગ છે, એના વેક્સિનની શોધ ચાલી રહી છે, ત્યાં સુધી આ લડાઈ આપણે લડવાની છે। અને લાંબી લડાઈ છે ત્યારે લોકોનો સહકાર
હું આજે મીડિયા તમારા બધાના દ્વારા પણ લોકો પાસે અપેક્ષા રાખું છું કે લોકોનો સહકાર પણ મળે, જે આજ દિવસ સુધી ગુજરાતની જનતાએ આપ્યો પણ છે. લોકડાઉનની વાત હોય કે અનલોકની વાત હોય, લોકોએ પૂરો સહકાર આપ્યો છે. પરંતુ લોકોનો આત્મવિશ્વાસ તૂટી ન જાય. સામૂહિક લડાઈ છે, ચિંતા કરવાની પણ આવશ્યકતા નથી. આપણો 73% ગુજરાતનો રિકવરી રેટ છે, સારો છે. ગુજરાતમાં આપણે કોઈ પણ પેશન્ટ બેડ વગરનું ન રહે એની ચિંતા પણ કરીએ છીએ. ગુજરાતમાં આપણે પૂરતા વેન્ટિલેટર એની વ્યવસ્થા પણ કરી છે. ગુજરાતમાં દવાનો પણ પૂરતો જથ્થો, ડૉક્ટરોની વ્યવસ્થા, આઈએમએને પણ ફિઝિકલ એમના પણ ફિઝિશિયન એમના એસોસિએશનને પણ વિનંતી કરી છે કે તમે લોકો પણ સેવા આપો. કારણ કે સતત ડૉક્ટર કામ કરતાં કરતાં ક્યાંક કોકને કોવિડ થઈ જાય, કોકને આરામની પણ જરૂર હોય, તો એવા સમયે બધા સહિયારો પ્રયત્ન કરી અને આપણે આમાંથી ગુજરાતે જીતવાનું છે. અને એટલે આ બધી વ્યવસ્થાનો આપણે વ્યાપક પ્રયત્ન કર્યો છે. છેલ્લા 15 દિવસ થયા દેશમાં પણ કેસ વધી રહ્યા છે, ગુજરાતમાં પણ વધી રહ્યા છે. દેશમાં અત્યારે લગભગ દરરોજ 50,000 કેસ નવા ડેઇલી 24 કલાકમાં કેસ આવી રહ્યા છે. હું તમને ગઈકાલની વાત કરું તો આંધ્રપ્રદેશ એકમાં છે, એક દિવસમાં 24 કલાકમાં 7,948 કેસ આવ્યા. મહારાષ્ટ્રમાં એક દિવસમાં 7,717 કેસ આવ્યા. તમિલનાડુમાં 6,972 કેસ આવ્યા. કર્ણાટકમાં 5,536 કેસ આવ્યા. ઉત્તર પ્રદેશમાં 3,458 કેસ આવ્યા. બિહારમાં 2,347 કેસ આવ્યા. વેસ્ટ બેંગાલમાં 2,134 કેસ આવ્યા. તેલંગાણામાં 1,610 આવ્યા. કેરાલા કે જે કેરાલા આજથી ને 15-20 દિવસ પહેલાં બધું શાંત છે, કેરાલામાં બધું કંટ્રોલ થઈ ગયો છે, દરરોજ 2-4 કેસ જ આવે છે અને કેરાલા મોડેલની પણ ચર્ચા આ દેશમાં ચાલતી હતી. આજે કેરાલામાં એક દિવસમાં છેલ્લા 15 દિવસથી 1000 ઉપર, ગઈકાલે 1136 કેસ આવ્યા. ગુજરાતમાં અત્યારે 13,000 એક્ટિવ કેસ છે. કેરાલામાં પણ 11,000 એક્ટિવ કેસ થઈ ગયા, હોસ્પિટલો ભરાઈ ગઈ. કે જે કેરાલા 15 દિવસ પહેલાં કશું નહોતું, ત્યાં પણ આ સ્થિતિ બની છે. અને ગુજરાતમાં ગઈકાલે 1108 કેસ આવ્યા. પહેલાં મહારાષ્ટ્ર અને ગુજરાત પહેલો બીજો નંબર હતા, આજે 12મો નંબર થઈ ગયા છીએ આપણે. અને આપણે આ આખી સ્થિતિને સંભાળવામાં જે કાંઈ પ્રયત્નો કર્યા છે એનું પરિણામ આજે આપણી સામે છે. મૃત્યુનો આંક પણ એક વખત 60% થઈ ગયો હતો, આજે એક ઘટીને 4% થઈ ગયો છે અને હજી પણ ઘટતો જશે. અને આપણે એમાં પણ પ્રયત્ન બધા કરી રહ્યા છીએ. સરકારની જવાબદારી છે કે સંક્રમણ ઓછું થાય, સંક્રમણ થયું તો ઝડપથી ટ્રીટમેન્ટ મળે, જલ્દી ડિસ્ચાર્જ થાય અને મૃત્યુ ઓછું થાય, એ માટેના સરકારે સામૂહિક પ્રયત્ન કરી રહી છે અને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. રાજ્ય સરકાર છેલ્લા 5 મહિનાથી સંપૂર્ણ કોન્સન્ટ્રેશન આ સિચ્યુએશન ઉપર જ તાકાત લગાડી છે. 2 મહિના આપણે લોકડાઉન, એમાંય અનેક પ્રશ્નો હતા, એને આપણે ફેસ કર્યા. હવે અનલોક પછી પણ નવી સ્થિતિ સર્જાણી છે, એને પણ આપણે ફેસ કરી રહ્યા છીએ અને આપણે આગળ વધી રહ્યા છીએ. ગઈકાલે આઈએમએનો રિપોર્ટ પણ આવ્યો કે કોવિડમાં આપણે ગુજરાત સરકારે સારું સંચાલન કર્યું છે. એ આખો રિપોર્ટ ગઈકાલે પ્રસિદ્ધ થયો છે. અને મેં તમને આ બીજા રાજ્યોની તુલનામાં કોઈની સરખામણીમાંની વાત આમાં નથી, આ કોઈ સ્પર્ધા નથી કે જેમાં આપણે તુલનાત્મક ન કરીએ, પણ એક મોટો ચિતાર આપણે બધાને આપ્યો છે. આજે સવારે રાજકોટ ગયો હતો, અમે લોકો બધા સાથે નીકળ્યા છે. મારી સાથે નીતિનભાઈ છે, ચીફ સેક્રેટરી મુકીમ પણ આજે આવ્યા છે, કૈલાસનાથન પ્રિન્સિપલ સેક્રેટરી ચીફ મિનિસ્ટર ઓફિસ સંભાળે છે આવ્યા છે, હેલ્થ સેક્રેટરી જયંતિ રવિ પણ સાથે આવ્યા છે. અને અમે લોકો રાજકોટ અને વડોદરા કે ત્યાં કેસ પ્રમાણમાં અમદાવાદ અને સુરત પછી થોડા વધારે છે, તો આપણે ત્યાં આગળ જઈને પણ આગોતરું આયોજન જે અધિકારીઓ કામ કરે છે એની પર સમજીએ
સુધારા વધારા પણ થાય, નિર્ણયો પણ લેવાય અને આવનારા દિવસોની સિચ્યુએશનને વર્સ્ટ કમ વર્સ્ટ એને ધ્યાનમાં રાખીને બધી વ્યવસ્થાઓ એનું પ્લાનિંગ પણ થઈ જાય અને આપણે પ્રિપેર રહી, જેથી ગુજરાતની વ્યક્તિ કોઈ વ્યવસ્થામાં એમને કેવોસ ન થાય. જેમ આપણે સમાચારોમાં જોઈ છીએ કે અમુક જગ્યાએ લોકોને બેડ પણ નથી મળતા, હોસ્પિટલમાં જગા નથી મળતી, બાકીનું છે, એવું આપણે ત્યાં ન થાય અને સારામાં સારી વ્યવસ્થા બની રહે અને જે સંક્રમણ છે એમાંથી આપણે સાંગોપાંગ બહાર નીકળીએ એની વ્યવસ્થાઓ કરી રહ્યા છીએ. આજે નિર્ણય પણ કર્યો છે, ગુજરાતમાં પણ આપણે નિર્ણય કર્યો છે, દેશમાં પણ ટેસ્ટિંગ વધી રહ્યા છે. આપણે ગુજરાતમાં પણ નક્કી કર્યું છે ટેસ્ટ વધારવા. આજે બરોડામાં પણ સૂચના આપી છે કે જે ટેસ્ટ કરો છો એનાથી ડબલ ટેસ્ટ કરજો, કાલથી શરૂ થાય, જેથી કરીને વધુ કવરેજ લઈ અને જ્યાં કાંઈ કેસો પડ્યા હોય એ કેસને બહાર કાઢીને આપણે એની ટ્રીટમેન્ટ વ્યવસ્થા કરીને આ બધી વસ્તુને ચોખ્ખી કરી શકીએ. ગુજરાતમાં શરૂઆતમાં 4000 ટેસ્ટ પર ડે થતા હતા. આજે ગઈકાલે એટલે છેલ્લા દિવસોમાં ટેસ્ટ વધારતા ગયા, ગઈકાલે 22000 ટેસ્ટ કર્યા છે અને હવે નક્કી કર્યું દરરોજ 20000 ઉપર ટેસ્ટ કરવા અને એ દિશામાં તંત્રને સૂચનાઓ, વ્યવસ્થા, ટેસ્ટિંગ કીટ આ બધી વસ્તુઓ આપણે પ્રોવાઈડ કરી દીધી છે. એટલે ટેસ્ટ નથી કરતા આ વાતનો છેદ અહીંયા ઉડે છે. ટેસ્ટિંગ પણ આપણે વધાર્યા છે અને આપણે વધુ કવરેજ કરી અને ઝડપથી આ વસ્તુ ઉપર કંટ્રોલ આપણે આવે એ માટેની વ્યવસ્થા કરી છે. વડોદરામાં પણ ટેસ્ટિંગ વધારવાની પણ અત્યારે કરે છે, એનાથી વધારવા એ પણ સૂચના આજે આપવામાં આવી છે. એવી જ રીતે વડોદરામાં જે કામ થઈ રહ્યું છે 5 મહિના થયા, રાજકોટમાં ને વડોદરામાં, રાજકોટમાં મેં પણ જાહેરાત કરી છે, અહીંયા પણ કહું છું, 5 કરોડ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી વડોદરાને વધારાના આપવામાં આવશે અને કોઈ પણ વ્યવસ્થામાં ક્યાંય પૈસાને કારણે તકલીફ ન પડે એ પણ ચિંતા વડોદરાવાસી માટે આપણે કરવામાં આવી છે ને આજે 5 કરોડ રૂપિયા વધારાના આપવામાં પણ તમને આવશે. અગાઉ 10 કરોડ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડ માંથી વડોદરાને આપેલા છે, 5 કરોડ રૂપિયા હેલ્થ વિભાગે પણ આપેલા છે અને આ વધારાના 5 કરોડ રૂપિયા પણ આજે એની પણ જાહેરાત બધાની વચ્ચે આપણી વચ્ચે મૂકું છું. સાથે સાથે હોસ્પિટલમાં, સરકારી હોસ્પિટલમાં સારામાં સારી વ્યવસ્થા બને એટલે સયાજીરાવ હોસ્પિટલ અને ગોત્રી એની પણ ચર્ચા થઈ છે, ડૉક્ટરો સાથે પણ વાતચીત થઈ છે અને કોઈ પણ સાધનની ખામી ન રહે. વડોદરામાં અત્યારે લગભગ 250 વેન્ટિલેટર છે, પણ જોશે એટલા વેન્ટિલેટર રાજ્ય સરકાર આપશે. વેન્ટિલેટરને કારણે કોઈ તકલીફ ન પડે એની પણ ચર્ચા થઈ છે અને રાજ્ય સરકારે એમને ખાતરી આપી છે કે તમારે જે કંઈ જોશે એ તમને અમે પ્રોવાઈડ કરીશું. સાથે સાથે ગોત્રીની બધી વ્યવસ્થાઓ અને મુખ્ય આપણી હોસ્પિટલ સિવિલ, આ બંનેની હોસ્પિટલોમાં પણ જે કાંઈ જરૂરી ફેરફારો, સૂચનાઓ અને ચર્ચાઓ પણ આજે કરવામાં આવી છે, જેથી 10 ટ્રીટમેન્ટ વિનામૂલ્ય સરકારી હોસ્પિટલમાં બધાને મળે એની પણ વ્યવસ્થા કરી છે. આપના બધાના માધ્યમથી વડોદરાવાસીઓને પણ હું આશ્વાસન આપું છું કે કોરોનાથી ડરવાની જરૂર નથી. સરકાર સંપૂર્ણ ચિંતા કરે છે અને જે કોઈ કોરોનાના કેસ હશે એની પૂરતી ટ્રીટમેન્ટ વ્યવસ્થા સરકાર પોતાની રીતે કરશે જ. પરંતુ વડોદરાવાસીઓ સંક્રમણ વધે ને એટલા માટે નિયમોનું ચુસ્ત પાલન કરે અને જે નિયમો સરકારે જાહેર કર્યા છે, નોટિફિકેશન કર્યા છે, એનું પાલન કરે અને સહકાર આપે. માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું અને મોટી ઉંમરના લોકોએ બહાર ન નીકળવું. આ 2-4 વસ્તુનું જો આપણે પૂરતું ધ્યાન રાખીશું તો હું એમ માનું છું કે સમય વીતતા આપણે એમાંથી સાંગોપાંગ આપણે બહાર નીકળી શકીશું. સાથે સાથે વડોદરામાં પણ મૃત્યુનું પ્રમાણ ઘટે એ માટે પણ ધન્વંતરી રથની જે વ્યવસ્થા, સાથે સાથે સર્વેલન્સ વ્યવસ્થા પણ વ્યાપક કરવામાં આવી છે અને આજે નિર્ણય પણ કરવામાં આવ્યો છે કે વડોદરા, ડભોઈ, સાવલી કે જ્યાં વધારે, પાદરા કે જ્યાં આગળ આ વધારે સંક્રમણ છે ત્યાં લગભગ અઠવાડિયામાં એક વખત બધી વ્યક્તિનું સર્વેલન્સ થઈ જાય અને એમને
બધાનું ચેક થઈ જાય, જરૂર હોય એનું ટેસ્ટિંગ થઈ જાય, એમાંથી નીકળે એને ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય. ઘરે ઘરે આયુર્વેદિક અને હોમિયોપેથિક અને એ સિવાય પણ પ્રિવેન્ટિવ જે કાંઈ દવાઓ એમનો પણ પૂરતો ઉપયોગ થાય અને એમની પણ વ્યવસ્થા બનાવવામાં આવે. તો આ રીતનો પણ આજે નિર્ણય થયો છે કે અઠવાડિયામાં એક વખત એક પણ વ્યક્તિ જિલ્લાની બાકી ન રહે અને એનું સર્વેલન્સ વ્યાપક પ્રમાણમાં શરૂમાં થાય એ કીધું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની એક લાગણી હતી કે પ્રાઇવેટ ડૉક્ટરો એ કોરોનામાં મૃત્યુ પામે તો એમને પણ ઇન્સ્યોરન્સનું કવરેજ મળવું જોઈએ. અમે એમની લાગણીને માગણીને ધ્યાનમાં રાખીને ગઈકાલે નીતિનભાઈએ ડૉક્ટર હર્ષવર્ધન સાથે પણ દિલ્હી વાત કરી છે. પત્ર પણ અમારી આખું એમનું વિનંતી કરતો પત્ર મોકલ્યો છે કે આ સંજોગોમાં આવા ડૉક્ટરોને પણ કોરોનાથી જે મૃત્યુ થાય ડૉક્ટર પોતે તો એમને પણ ઇન્સ્યોરન્સનું કવરેજ મળે, જેથી કરીને એક વોરિયર્સ તરીકે એ ફ્રન્ટ લાઇન ઉપર સારી રીતે કામ કરી શકે. એ પણ આજે અમે લોકોએ ચર્ચા કરીને એ દિશામાં પણ એમની લાગણીને માગણીને માન આપીને એ દિશામાં આગળ પણ વધી રહ્યા છીએ. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી જે પૈસા આવ્યા છે એમાં ટોસિલિઝુમા અને રેમડેસિવિર જે 2 ઇન્જેક્શન મહત્ત્વના છે, અને હવે નવું આવ્યું છે ઇટાલિયોઝુમા, જે ટોસિલિઝુમાનું એક ઓપ્શન છે. તો એ ઇન્જેક્શનનો જેટલો ખર્ચો છે, કારણ કે વર્લ્ડમાં એક જ કંપનીઓ બનાવે છે. ટોસિલિઝુમા સ્વિટ્ઝરલેન્ડમાં બને છે, રેમડેસિવિર અમેરિકામાં બને છે, અને ઇટાલિયોઝુમા હવે આપણી બાયોકોન કંપની એ બનાવી રહી છે. તો મેક્સિમમ જથ્થો ચારે તરફથી આપણે લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને ભલે મોંઘું ઇન્જેક્શન હોય તો મુખ્યમંત્રી રાહત ફંડમાંથી અત્યાર સુધીમાં તો 35 કરોડ રૂપિયાના ઇન્જેક્શન આપણે લઈ આવ્યા અને ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે. હજુ પણ આની ખાધ ન રહે એની પણ રાજ્ય સરકાર વ્યવસ્થા અને ચિંતા કરી રહી છે. એટલે હું એમ માનું છું કે આપણા બધાના સામૂહિક પ્રયત્નોથી 6.5 કરોડ ગુજરાતીઓ સાથે મળીને, આ કોઈ રાજનીતિનો પ્રશ્ન નથી, આ કોઈ પક્ષાપક્ષીની વાત નથી, આ આપણા બધાના માટે છે. કોંગ્રેસના ધારાસભ્યોને થયો છે કોરોના અને ભાજપના ધારાસભ્યોને કોરોના થયો છે, અને ત્યારે બધાને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે એની ચિંતા કરી છે. કોંગ્રેસના લોકોને અમે ફોન કર્યા છે કે ભાઈ કાંઈ કામકાજ હોય તો કહેજો. ભરતસિંહને પહેલી વખત અહીંયા બેંકર્સમાં દાખલ કર્યા હતા, મેં પહેલી વાર વાત કરી હતી કે કંઈ પણ કામ હોય તો કહેજો. અને સામાન્ય માણસને પણ ફોન આવે છે અમને, તો અમે એમને પણ ચિંતા કરીએ છીએ અને બધાને ઝડપથી સાજા થાય અને બધા પૂર્વરત પોતાના કામમાં લાગે એ દિશામાં પ્રયત્ન કરીએ છીએ. આપણા બધાના માધ્યમથી એક હું બીજી વાત પણ કહેવા માગું છું કે અત્યારે જે કેસ વધી રહ્યા છે ત્યારે આગામી તહેવારો, ગણપતિ ઉત્સવ, જન્માષ્ટમી ઉત્સવ, સંવત્સરી ઉત્સવ, તાજિયા, આ બધી વસ્તુ જ્યાં ભીડ એકત્રિત થાય, સોશિયલ ડિસ્ટન્સ જળવાતા નથી, ત્યાં આ ઉત્સવના આયોજકો જ સ્વયંભૂ પોતાની રીતે જાહેરાત કરે.